કરોડપતિ પિતાએ મરતા પહેલા હીરો ક્યાં છુપાવ્યો હતો? એક કરોડપતિ વૃદ્ધ માણસ મૃત્યુશૈયા પર હતા. તેમણે પોતાના ત્રણેય દીકરાઓને બોલાવ્યા અને કહ્યું, મારી પાસે એક ખૂબ જ કિંમતી હીરો છે, જે મેં ક્યાંક છુપાવ્યો છે. જે દીકરો મને સૌથી વધુ પ્રેમ કરતો હશે તેને જ એ હીરો મળશે. થોડા દિવસો પછી વૃદ્ધનું અવસાન થયું. ત્રણેય દીકરાઓ હીરો શોધવા ગયા. મોટો દીકરો તિજોરીઓ તપાસવા લાગ્યો, બીજો દીકરો આખું ઘર ખોદવા લાગ્યો, પણ ત્રીજો દીકરો, જે સૌથી નાનો હતો, તે શાંતિથી પિતાના રૂમમાં ગયો અને તેમની જૂની લાકડી લઈને બેસી રહ્યો. મોટા ભાઈઓએ તેની મજાક ઉડાવી, અમે આખું ઘર શોધી લીધું ને તું આ લાકડી લઈને બેઠો છે? હીરો તો અમારી પાસે જ આવશે. મોટા ભાઈઓએ ઘરનો ખૂણો ખૂણો ફેંદી નાખ્યો, પણ હીરો ક્યાંય ન મળ્યો. અંતે કંટાળીને તેમણે નાના ભાઈના હાથમાંથી પિતાની લાકડી ખેંચી અને ગુસ્સામાં જમીન પર પછાડી. લાકડી તૂટી ગઈ અને તેમાંથી એક ચિઠ્ઠી નીકળી. ચિઠ્ઠીમાં પિતાએ લખ્યું હતું, મારા વહાલા દીકરાઓ, મારી પાસે કોઈ હીરો નથી. આ આલિશાન બંગલો અને ગાડીઓ જ મારો હીરો છે. પણ જે દીકરાએ હીરો શોધવાને બદલે મારી લાકડી પાસેમાં બેસવાનું પસંદ કર્યું, તે જ મારો અસલી વારસદાર છે. મેં બધી જ પ્રોપર્ટી એના નામે કરી દીધી છે, કારણ કે બાકીના બે માટે તો પ્રોપર્ટી જ મારો હીરો હતો, હું નહીં.